Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends all are safe and you are enjoying this new era, this new way of learning. મિત્રો આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 9 પ્રકાશશાસ્ત્ર. ચેપ્ટરની અંદર આપણે સૌથી પહેલા પરાવર્તનની ઘટના ભણ્યા, પરાવર્તનના નિયમો, પરાવર્તનના આધારિત દાખલાઓ ડિસ્કસ કર્યા. ત્યારબાદ વક્રીભવનની ઘટના ભણી, વક્રીભવનના નિયમો ભણ્યા, વક્રીભવનના આધારિત વ્યવહારમાં ઘટતી ઘટનાઓ જેમ કે લેટરલ શિફ્ટ, આભાસી ઊંડાઈ, વાસ્તવિક ઊંડાઈ અને વક્રીભવનના આધારિત એક ઘટના આપણે સૂર્ય 2 મિનિટ આપણને વહેલો ઉગતો દેખાય છે અને 2 મિનિટ લેટ આઠમતો દેખાય છે, એ બધી ઘટનાઓ આપણે ડિસ્કસ કરી. ત્યારબાદ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના ડિસ્કસ કરી. આંશિક પરાવર્તન કોને કહેવાય, પૂર્ણ આંતરિક પરાવર્તન કોને કહેવાય, એ બધી વાત આપણે કરી. અને પૂર્ણ આંતરિક પરાવર્તન પર આધારિત અમુક વાતચીત, અમુક થિયરીઓ આપણે ભણી, જેમ કે હીરો ઝગમગે છે એના માટે પૂર્ણાંતિક પરાવર્તન જવાબદાર છે. મરીચિકા, મૃગજળ, ઝાંઝવા જેને આપણે કહીએ છીએ એના માટે પણ પૂર્ણાંતિક પરાવર્તન જવાબદાર છે. અને સમદ્વિભુજ કાટકોણ પ્રિઝમ વડે વસ્તુનું પ્રતિબિંબ 90 ડિગ્રીએ અથવા 180 ડિગ્રીએ મેળવી શકાય છે, એવું પણ આપણે ડિસ્કસ કર્યું. આ ઉપરાંત આજે આપણે પૂર્ણાંતિક પરાવર્તનની ઘટના પર આધારિત એક થિયોરી, ઓપ્ટિકલ ફાઇબરની થિયોરીઓ ડિસ્કસ કરવાની છે આપણે. પણ એ પહેલા પૂર્ણ આંતરિક પરાવર્તનના આધારિત જો કોઈ દાખલાઓ હોય તો એ આપણે ડિસ્કસ કરી દઈએ. શું મિત્રો તમારા મોબાઈલમાં તમને આ ન્યુમેરિકલ્સ નોટ્સ દેખાઈ રહ્યા છે? યસ ઓર નો? હા સર. હા, હા સર. હવે છે મારો અવાજ મિત્રો? હા સર. ઓકે. ઓકે, તમે લોકો ક્વેશ્ચન નંબર દાખલા સ્વાધ્યાયના 5મા દાખલા પર આવી જાઓ. શું તમને સ્વાધ્યાયના 5th ન્યુમેરિકલ્સની ક્વેશ્ચન્સ તમને દેખાઈ રહ્યો છે મિત્રો? હા સર. ઓકે. શું લખ્યું છે જો, એક ટાંકીમાં 80 સેન્ટીમીટર ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. તળિયાના મધ્ય કેન્દ્ર પર પ્રકાશનો બલ્બ મૂકેલ છે. પાણીના સપાટી પરના કેટલા ક્ષેત્રફળવાળા વિસ્તારમાંથી બલ્બમાંથી ઉત્સર્જાયેલો પ્રકાશ પાણીની સપાટીની બહાર આવી શકશે? એટલે એવી વાત છે કે માની લો કે આ પાણી ભરેલું છે, આની અંદર પાણીથી ભરેલો ભાગ છે. હવે નીચે કોઈ બિંદુવત ઉદ્ગમ છે મધ્યમાં, તો આમાંથી છે ને બધા કિરણો બહાર નીકળતા હશે. જે કિરણ બે માધ્યમને જોડતી સપાટીને લંબ રૂપે આપાત થાય તો વિધાઉટ એની વક્રીભવન સ્ટ્રેટ અવે બહાર નીકળશે. પછી બીજા અલગ અલગ ખૂણે જે કિરણો આવતા હોય એનું શું થાય કે ભાઈ વક્રીભવન થાય.
કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પતલા માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય, એટલે આ રીતે વક્રીભવન પામી પામીને બહાર નીકળે. પણ ક્યારેક હા બોલો બોલો. પણ ક્યારેક તો એવું બનશે કે આ ખૂણો આપાત કોણ વધતા 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 એટલો બધો વધી જાય કે વક્રીભૂત કિરણ શું બની જશે? પછી વક્રીભૂત કોણ કેટલો બની જશે? ક્રાંતિ કિરણ થઈ જાય. 90. અને વક્રીભૂત કિરણ આ રીતે બે માધ્યમને જોડતી સપાટીને સમાંતર દિશામાં થઈ જાય. એવું ક્યારેક તો થશે જ, કોઈક તો ખૂણો એવો હશે કે જ્યારે આવું થશે. એટલે એ ખૂણા પછી શું થાય? પછી કિરણ બહાર કોઈ કિરણ વક્રીભવન પરાવર્તન. પછી કિરણ બહાર નીકળવાનું બંધ થઈ જાય, પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જાય, આંતરિક પરાવર્તન થઈ જાય, બહાર નીકળવાનું બંધ થઈ જાય. પણ ત્યાં સુધી તો કિરણ બહાર નીકળ્યા ને, ત્યાં સુધી તો કિરણ બહાર નીકળ્યા. ઘણીવાર છે ને ક્રાંતિકોણને સી પણ કહેવાય છે, ઘણીવાર આઈસી પણ કહેવાય છે, જે આપણે હવે સી ધારીશું. ચલો, તો આ ક્રાંતિકોણ જેટલા ખૂણે સુધી તો કિરણ બહાર નીકળશે. અને ત્રિપરિમાણમાં વિચારો, ત્રિપરિમાણમાં તમે વિચારો તો આવા બે બિંદુઓ ના મળે. આવા કેટલા બિંદુઓ મળશે વિચારશો? કોઈ કહેશે મને? આ ક્રાંતિકોણ ખૂણો બનાવતા હોય એવા કેટલા બિંદુઓ મળશે? કોઈ કહેશે? 2 મળે. આ સી જેટલો ખૂણો બનતો હોય એવા સપાટી પર કેટલા બિંદુઓ મળશે? મેં તો બે બતાવ્યા. એની પાછળની બાજુ બી બનશે બીજા 2. બે નહીં, અનંત બને, અનંત બનશે. અને શું રચશે મિત્રો? કેન યુ ઇમેજિન ધ સિચ્યુએશન? આખું શંકુ બને. આ પાણીની અંદર એક્ઝેક્ટલી ટાંકીમાં વચ્ચે બધી સાઈડથી વચ્ચે એક સોર્સ છે અને ત્યાંથી બધા કિરણો બહાર નીકળે છે. આખું શંકુ આકાર બનશે. કેન યુ ઇમેજિન ધ સિચ્યુએશન? આ સમજ્યા મિત્રો? હા સર. હા સર. તો એ વિસ્તાર જ મારે શોધવાનો છે. ક્વેશ્ચન એ જ તો છે કે કેટલા વિસ્તાર, શું છે જુઓ ક્વેશ્ચન, પાણીની સપાટી પરના કેટલા ક્ષેત્રફળવાળા વિસ્તારમાંથી કિરણો બહાર આવી શકશે? એટલે આટલા ભાગમાંથી કિરણો બહાર આવી શકશે. ચલો, શું મિત્રો આટલું સમજમાં આવ્યું તમને? આટલા ભાગમાંથી. કારણ કે એના પછી શું થાય છે? એના પછી કિરણ બહાર નહીં નીકળી શકે. શું કામ? કારણ કે એના પછી તો શું થઈ જાય છે? પૂર્ણ આંતરિક પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જાય છે, એટલે કિરણો બહાર નીકળવાની સંભાવના રહેતી નથી. એ જ તો ક્વેશ્ચન છે કે આ વિસ્તાર કેટલો. તો એક કામ કરીએ આપણે, છે ને આ ત્રિજ્યા શોધી કાઢીએ. ત્રિજ્યા શોધ્યા પછી શું કરીશું આપણે? બોલો, હવે તો તમને ખ્યાલ આવી જાય ને. જો ત્રિજ્યા મળી જાય તો વિસ્તાર કેટલો મળશે મિત્રો? બોલો. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું. હા, પાય r સ્ક્વેર. એટલે મારે છે ને ત્રિજ્યા શોધવી પડે. ચલો, મને હાઈટ ખબર છે. અહીંયા આગળ જે હાઈટ છે ને એ મને ખબર છે. ચલો, આ હાઈટ કેટલી છે મિત્રો? આ હાઈટ મને ખબર છે. અને અહીંયા જે ખૂણો હશે ને મિત્રો, એ જ ખૂણો પાછો અહીંયા બનશે. યસ ઓર નો ફ્રેન્ડ્સ? હા સર. ઓકે. હવે સૌથી પહેલી વાત, આપણને ખબર છે કે સાઇન ક્રાંતિકોણ ઇઝ ઇક્વલ્સ ટુ હવાના માધ્યમ માટે 1/η. જો બહારનું માધ્યમ હવા હોય, આમ તો ઈટા પતલું અપોન ઈટા ઘટ એવું હતું, યાદ હોય તો. અંશમાં પતલું માધ્યમ આવે, છેદમાં ઘટ માધ્યમ આવે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે બહારની સાઈડ હવા છે, એટલે ઈટા ઘટ માધ્યમનું છેદમાં આવશે. બહાર ઈટા અંશમાં 1 આવશે. ક્રાંતિકોણને આઈસી ના બદલે મેં સી કીધો છે. ઘણીવાર આઈસી પણ કહી શકાય, સી પણ કહી શકાય. તો આ સાઇન સી બરાબર શું આવશે? પાણીનો વક્રી 1.33 એટલે 4/3 લઈ લો તો ચાલશે મિત્રો? ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ?
હા કે ના તો બોલો ફ્રેન્ડ્સ. ખ્યાલ આવી રહ્યો છે? મારો અવાજ આવે છે મિત્રો? હા સર. હા સર. ઓકે, તો સાઇન સી બરાબર સાબા છેદમાં કર્ણ. તો સામેની બાજુ એનો મતલબ શું થશે કે આપણે 3 લેવું જોઈએ અને કર્ણ 4 લેવો જોઈએ. તો પાસેની બાજુ શું આવશે મિત્રો? 5. શું 5? અરે બરાબર છે મિત્રો? હા સર. 16 માંથી 9 જાય એટલે 7 રહેશે. હા બરાબર, √7. ઇઝ ધેટ ક્લિયર? તો આના પર યસ સર. તો પછી tan c બરાબર શું લખી શકાય મિત્રો? 3/√7. 3/√7. વેરી ગુડ. હવે આકૃતિ પરથી દેખો. હવે આકૃતિ પરથી tan c બરાબર શું થશે? આકૃતિ પરથી tan c બરાબર શું થશે મિત્રો? જુઓ તો જરાક. R/H. R/H. વેરી ગુડ. આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ અને આને આપણે સમીકરણ નંબર 2 કહીએ. સમીકરણ નંબર 1 અને 2 પરથી હવે હું શું કહી શકું? લોજિક સમજ્યા મિત્રો? ક્યાંથી ક્યાં ગયું? તો સમીકરણ 1 અને 2 પરથી હવે કહી શકાય કે R/H બરાબર હું શું લખી શકું મિત્રો? 3/√7. તો મિત્રો R બરાબર 3/√7 અને ઇન્ટુ H ની કિંમત આપણને આપી છે. H કેટલો આપ્યો છે મિત્રો? 80 સેન્ટીમીટર. તો જુઓ તો મિત્રો સેન્ટીમીટરમાં જ વિચારીએ તો √7 ની કિંમત કેટલી આવે છે? 3 ગુણ્યા 80 અને ભાગ્યા √7 કરો તો મિત્રો જુઓ તો શું આવે છે? 3 ગુણ્યા 80 ભાગ્યા √7 કરો તો મિત્રો શું આવે જરાક જુઓ તો. 90.90. અચ્છા, તો ત્રિજ્યા આપણને 90.9 મળી આપણને સેન્ટીમીટરમાં. હવે વિસ્તાર શોધવા માટે શું કરશું મિત્રો? πr² કરો એટલે આપણને સેન્ટીમીટર સ્ક્વેરમાં જવાબ આવે, અથવા આને આપણે 0.91 મીટર કરી નાખીએ અને પછી πr² કરો તો મીટર સ્ક્વેરમાં આન્સર આવશે. શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો મિત્રો? કઈ રીતે સોલ્વ કર્યો? હા સર. Is it clear friends? It is a good question. Simple but good. આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. બોલો. ચલો આમાં કઈ રીતે સોલ્વ કર્યું છે? જો આમાં થોડું અઘરું બનાવ્યું છે ને? જો આમાં થોડું અઘરું બનાવ્યું છે. એટલે આમાં છે ને ખોટે ખોટું c શોધ્યો છે. પછી tan c ની કિંમત અલગથી શોધવી પડે. જો ટેબલ 2 વખત, જો આ જે મેથડ આપી છે ને એમાં 2 વખત ટેબલ દેખવું પડશે તમારે. આ મેથડની અંદર એકવાર સાઇન નું ટેબલ દેખવું પડશે અને એકવાર tan નું ટેબલ દેખવું પડશે. આપણે એક પણ વખત ટેબલ દેખવાની જરૂર નહીં પડે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? એટલે આ મેથડ છે ને તમે ચેન્જ કરી નાખજો ને, હું તમને સ્ક્રીનશોટ મોકલાવી દઈશ. હા ના મેં જે કરાવ્યું, હા લખાણ લખવું પડશે. લખાણ બધું બરાબર છે. લખાણ લખવાનું બધું એ બરાબર છે કે ભાઈ આપાત કોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતાં વધે આકૃતિ પછી કિરણો બહાર નહીં નીકળી શકે. તો આમ માત્ર C સુધી કિરણ I<C માટેના વિસ્તાર માટે કિરણો બહાર નીકળી શકે. એટલે આ બધું લખાણ લખવાનું છે. પણ આ મેથડ જે આપી છે ને એ થોડીક તમને લાંબી પડશે, અઘરી પણ પડશે. મેં જે કરાયું વધારે સિમ્પલ રહેશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. આન્સર સેમ જ આવશે. ચલો હવે કોઈ બીજા દાખલા હોય તો જોઈ લઈએ આપણે.
ઓકે, ચલો આપણે છે ને એક સરસ મજાનો દાખલો ઓપ્ટિકલ ફાઇબર પર આધારિત અહીંયા આગળ છે. તો પહેલા આપણે ઓપ્ટિકલ ફાઇબરની થિયોરી ડિસ્કસ કરી લઈએ અને પછી ઓપ્ટિકલ ફાઇબરનો દાખલો લઈએ આપણે. તો મિત્રો, ઓપ્ટિકલ ફાઇબરની અંદર પણ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો જ ઉપયોગ થતો હોય છે. તમને કોઈ એવું પૂછે કે ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પર કામ કરે છે, તો તમારે એવું જ લખવાનું આવે કે પૂર્ણ આંતરિક પરાવર્તન. હવે ઓપ્ટિકલ ફાઇબર શું છે તમને કહું. ઓપ્ટિકલ ફાઇબરની અંદર એક ઘટ્ટ માધ્યમનો નળાકાર માધ્યમ. તમે ઘણીવાર ખબર થોડા ટાઈમ પહેલા 3-4 વર્ષો પહેલા શોપીસ આવતા હતા. આમ પ્લાસ્ટિકની દોરી જેવું હોય અને આખું દરેક દિશાઓમાં હોય, નીચે બલ્બ હોય અને બલ્બ ચાલુ થાય એટલે આમ બધી પ્લાસ્ટિકની જે દોરીઓ હોય ને એમાં આમ છેડે તમને નાની નાની બલ્બડીઓ હોય તેવું દેખાય. દેખ્યું છે તમે એ વસ્તુ? હા દેખ્યું છે કોઈ હું જે કહી રહ્યો છું એમ? હા સર. હા, તો એ છે ને ઓપ્ટિકલ ફાઇબર હોય. એમાં શું થાય કે તમે એક છેડેથી તમે સિગ્નલ નાખો, લાઇટના પ્રકાશના કિરણો નાખો, તો વચ્ચેથી બહાર ના નીકળી શકે, આમ બીજા છેડેથી જ બહાર નીકળી શકે. એટલે આપણને બીજા છેડા પર જાણે કે નાની બલ્બડી ના હોય તેવો ભાસ થાય, તેવું ફિલિંગ આવે. તમે શોપીસ કદાચ દેખ્યું હોય તો તમને ખ્યાલ હશે. તો ઓપ્ટિકલ ફાઇબરની અંદર ખરેખર તો બે માધ્યમ હોય. અંદર જે હોય ને એને કોર માધ્યમ કહેવાય અને એની ઉપર એક પતલું, એની ઉપર એક બીજું માધ્યમ જેનો વક્રીપૂર્ણાંક ઓછો હોય એવું એક માધ્યમનું આવરણ ચડાવેલું હોય, જેને ક્લેડિંગ કહેવાય. એટલે ઓપ્ટિકલ ફાઇબર, લુક એટ ધીસ. શું તમને આ દેખાય છે મિત્રો તમારા મોબાઈલની અંદર આકૃતિ દેખાય છે? હા સર. ઓકે, તમે જોઈ શકો છો કે કિરણ આ છે ને અંદરનું જે માધ્યમ છે ને કોર, અને કોર માધ્યમ કહેવાય. અંદરનું જે માધ્યમ છે ને એને, અને એનો વક્રીપૂર્ણાંક મોટો હોય, η1 કહીએ અને η2 કહીએ, તો η1 ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન η2. એનું કારણ તમને કહું, એનું કારણ હમણાં 2 મિનિટમાં કહું. હવે એની બહાર એક બીજું આવરણ કરેલું હોય. આ જે બીજું આવરણ છે ને આખું નળાકારીય હોય. આ તો તમને એનો આડછેદ એટલે કે દ્વિપરિમાણમાં આકૃતિ બતાવી છે. નળાકાર હોય પણ આખું. તો આજે એની આજુબાજુ જે આવરણ કરેલું છે, આજુબાજુ જે આવરણ કરેલું છે એને ક્લેડિંગ કહેવાય. અને એનો વક્રીપૂર્ણાંક નાનો રાખવાનો. નાનો રાખવો જરૂરી છે. પૂછો ક્યું? ક્યોંકિ આપણને ખબર છે કે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના ઘટવા માટે 2 કન્ડિશનનું પાલન થવું જોઈએ. કોઈને યાદ છે કઈ 2 કન્ડિશન? કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પતલા માધ્યમમાં જવું જોઈએ. વેરી ગુડ. પહેલી કન્ડિશન એ છે કે કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પતલા માધ્યમમાં જાય તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે. અને બીજી કન્ડિશન તમે જાણો છો કે આપાતકોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતા મોટું હોવું જોઈએ. હોવું જોઈએ. હવે તમને ખબર પડી આ બહારનું માધ્યમ પતલું શા માટે રાખવું પડે? કારણ કે તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન શક્ય બનશે ને. તો એક છોકરો પૂછતો હતો કે સાહેબ તો પછી આ બહારનું માધ્યમ રાખવાની જરૂરત શું છે? બહાર તો આમે હવા જ છે ને. બહાર તો ઓમે હવા છે અને હવાથી સારું પતલું માધ્યમ વળી શું હોઈ શકે? તો પણ આ રાખવું જરૂરી છે. એનું કારણ છે, કારણ કે માની લો કે આપણે આ ક્લેડિંગ નથી કરતા, માની લો કે આવું કોઈ આપણે આવરણ રાખતા જ નથી, તો શું થાય કે લાંબા વપરાશ પછી આપણને ખબર કે આપણે ઘરમાં પણ જો 5-6 દિવસ પછી સુધી બહારગામ ગયા હોઈએ અને પછી ઘરે આવીએ તો ઘરમાં શું થાય છે? જમીન પર ઘરની જે ફ્લોર છે આપણો ત્યાં શું થાય છે? બોલો, 10-12 દિવસ બહારગામ જઈને ઘરમાં આવ્યા હોઈએ, મહિના જેવું, તો શું થાય? ડસ્ટ જામી જાય. ડસ્ટ જામી જાય. હું એ જ કહેવા માંગુ છું કે માની લો કે આપણે ક્લેડિંગ કરતા નથી, તો એની જાતે ને જાતે શું થશે કે આ જે ઓપ્ટિકલ ફાઇબર છે એના આખા નળાકારની આસપાસ શું થઈ જશે? લાંબા ગાળે ડસ્ટ જામી જાય. અને માની લો કે એ જે ડસ્ટના પાર્ટિકલ્સ છે એને કારણે જે આવરણ તૈયાર થયું, એ ડસ્ટના પાર્ટિકલને કારણે જે આવરણ તૈયાર થયું, હવે એનો વક્રીપૂર્ણાંક ધારો કે અંદરનું જે કોરનો વક્રીપૂર્ણાંક છે એના કરતાં વધી જાય તો શું થાય? વિચારો.
એ ડસ્ટના તો પછી આ ઘટના જ ના બને. તો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના ના બને. અને આપણે જે પ્રકાશ દાખલ કર્યો હોય વચ્ચે વચ્ચેથી લીક થઈ જાય એટલે ના ચાલે. એના બદલે આપણે શું કર્યું? આપણે સામેથી જ એક આવરણ ચડાવી નાખ્યું. આપણે સામેથી જ એક ઓછા વક્રી પૂર્ણાંક વાળું આવરણ ચડાવી દીધું. હવે એના ઉપર ભલે ને ગમે તેટલા ડસ્ટ પાર્ટિકલ જમા થાય, કારણ કે આપણું તો કિરણ અહીંથી જ પૂર્ણાંતિક પરાવર્તન, કારણ કે આપણું કિરણ તો અહીંથી જ પૂર્ણાંતિક પરાવર્તન થઈ જવાનું. એની ઉપર હવે જે થવું હોય થવા દો. શું આ સમજમાં આવ્યું મિત્રો? ક્લેડિંગ શા માટે કરવું જોઈએ ખબર પડી? તો ક્લેડિંગ કરવાનું કારણ શું છે એવું કોઈ પૂછે તો શું લખવાનું? તો પ્રકાશનું લીકેજ અટકાવવા માટે, સંભવિત લીકેજ અટકાવવા માટે, સંભવિત લીકેજ અટકાવવા માટે એવું કહી શકાય. શું મિત્રો આ ફાઈબર ઓપ્ટિકની રચના તમે સમજ્યા? હવે કાર્ય કઈ રીતે કરે સમજાવું. જો અહીંથી કોઈ ચોક્કસ ખૂણે કિરણ આપાત થાય, અહીંયા આગળથી કિરણ આપાત થશે કોઈ ચોક્કસ ખૂણે. આ રીતે કિરણ કોઈ ચોક્કસ ખૂણે આપાત થશે. આપાત થઈ અને અહીંયા આગળ તો લંબ તરફ વળશે, કારણ કે પતલા માધ્યમમાંથી એ ઘટ્ટ માધ્યમમાં આવી રહ્યો છે. એટલે કિરણ જે છે ને એ લંબ તરફ વળશે. એટલે આ લંબ દોર્યું અને લંબ તરફ વળ્યું. હવે શું થાય ખબર છે? હવે જો અહીંથી એન્ટર તો થઈ ગયું, અને હવે શું થશે? હવે અહીંયા આગળ પાછું એકવાર લંબ દોરવાનો, અને હવે અહીંયા જે આપણો આપાત કોણ હશે ને અહીંયા આગળનો, એ કેવો હોવો જોઈએ? એ આપાત કોણ કેવો હોવો જોઈએ? તો કે ભાઈ ક્રાંતિકોણ કરતા મોટો હોવો જોઈએ. તો શું થાય? તો પૂર્ણાંતિક પરાવર્તન થાય. એકવાર પૂર્ણાંતિક પરાવર્તન સ્ટાર્ટ થશે ને પછી થયા જ કરશે, કારણ કે અહીંયા જે ખૂણો બનશે ને એ જ ખૂણો પાછો અહીંયા બનશે, એ જ ખૂણો પાછો અહીંયા બનશે. અને એકવાર કિરણ પૂર્ણાંતિક પરાવર્તન સ્ટાર્ટ કરશે, હવે અહીંયા જે ખૂણો બનશે એ જ પાછો અહીંયા બનશે, એ જ પાછો અહીંયા બનશે, એ જ પાછો અહીંયા બનશે. એટલે આ રીતે ચાલ્યા કરશે. અને કિરણ વચ્ચેથી કોઈ જગ્યાથી લીક નહીં થઈ શકે, સીધું ક્યાંથી બહાર આવશે? બીજા જ છેડેથી બહાર આવી શકશે. તો આ રીતે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ આપણે સંદેશાનું પ્રસારણ કરવા માટે કરીએ છીએ. ઘણા બધા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, જેમ કે એન્ડોસ્કોપી, તમે સાંભળ્યું હશે એન્ડોસ્કોપી. શરીરના આંતરિક અવયવોનો અભ્યાસ કરવા માટે ઓપ્ટિકલ ફાઇબર ધરાવતું એક એન્ડોસ્કોપી વાળું મશીન અંદર દાખલ કરવામાં આવે, કેમેરા વાળું. તો અંદર કેમેરો કેપ્ચર કરે અને એ સિગ્નલ છે ને ઓપ્ટિકલ ફાઇબરમાંથી પસાર થઈને સીધા બહાર જ આવી શકે. ઓપ્ટિકલ ફાઇબર ઇન્ફોર્મેશન લોસ ના થવા દે છે. તો આ રીતે ઓપ્ટિકલ ફાઇબર કામ કરે છે. સમજમાં આવ્યું મિત્રો? થોડું વાંચીએ આપણે એટલે વધારે ખ્યાલ આવે. શું લખ્યું જો? વર્તમાન સમયમાં શ્રાવ્ય એટલે સાંભળવાનું, અને દ્રશ્ય સંકેતો એટલે કે ઓડિયો અને વિડીયો સિગ્નલનું લાંબા અંતર સુધી પ્રસારણ કરવા માટે ઓપ્ટિકલ ફાઇબરનો વિસ્તૃત એટલે કે ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. જો શું લખ્યું છે કે ઓપ્ટિકલ ફાઇબરમાં પણ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો જ ઉપયોગ થાય છે. જો ઓપ્ટિકલ ફાઇબર ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ફ્યુઝડ ગ્લાસ અથવા કાર્ડ્સ માંથી બનાવવામાં આવે છે. ઉચ્ચ ગુણવત્તાનો મતલબ એવો કે જેમાં આપણે પ્રકાશ દાખલ કરીએ તો એનો લોસ ના થાય, એ એનર્જી લોસ ના થાય, એટલે લાંબા અંતર સુધી એ પ્રકાશના કિરણો એનર્જી લોસ વગર સપ્લાય થયા રાખે. દરેક ફાઇબર ઓપ્ટિક ચોક્કસ ગર્ભ એટલે કે કોર અને ચોક્કસ આવરણ એટલે ક્લેડિંગ ધરાવે છે. પણ કોરનો વક્રીભવનાંક ક્લેડિંગના વક્રીભવનાંક કરતા મોટો જ હોવો જોઈએ. હવે કઈ રીતે કામ કરે જો આમાં છે ને, એનો સિદ્ધાંત પતી ગયો અને એની સિદ્ધાંત અને રચના પતી ગઈ. હવે કઈ રીતે કામ કરે છે એ સમજીએ. જ્યારે ફાઇબરના એક છેડેથી સિગ્નલ યોગ્ય ખૂણે આપાત થાય છે ત્યારે ઓપ્ટિકલ ફાઇબરની લંબાઈમાં તેનું વારંવાર પૂર્ણાંતિક પરાવર્તન થાય છે અને છેવટે બીજા છેડાથી સિગ્નલ નિર્ગમન પામશે. અહીં
પૂર્ણ આંતરિક પરાવર્તન થવાથી તીવ્રતામાં કોઈ નોંધનીય ઘટાડો થતો નથી. આપણને ખબર છે, યાદ કરો, અરીસો હોય ને તો અરીસો પણ શું કરે? 100% એનર્જી રિફ્લેક્ટ ના કરે. લાસ્ટ ટાઈમ વાત કરી હતી, અરીસા વડે પણ જે રિફ્લેક્શન થાય ને એ પણ 100% ના હોય. પણ પૂર્ણ આંતરિક પરાવર્તનને કારણે જે એનર્જીનું રિફ્લેક્શન હોય ને 100% હોય છે. એટલે પૂર્ણ આંતરિક પરાવર્તનનો મેઇન બેનિફિટ છે કે એનર્જી એબ્ઝોર્બ નથી થતી. પણ હા, માધ્યમના પોતાના લોસને કારણે થોડો ઘણો લોસ થાય, પણ પૂર્ણ આંતરિક પરાવર્તનને કારણે લોસ નહીં થાય. ઓપ્ટિકલ ફાઇબરની રચના એવી રીતે કરવામાં આવે છે કે અંદરની એક બાજુ પર આપાત થતો પ્રકાશ સામેની બાજુ પર ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે આપાત થાય. એટલે આપણે કોઈક રીતે એવી ગોઠવણ કરી હોય કે અહીંયા આગળ જ્યારે કિરણ આવે ને, અહીંયા આગળ દેખાય છે, ત્યાં આગળ ખૂણો ક્રાંતિકોણ કરતા મોટો હોય, એવું કંઈક ગોઠવણ કરી હોય. તો એવી રીતે રચના કરવામાં આવે છે કે અંદરની એક બાજુ પર આપાત થતા કિરણો સામેની બાજુ પર ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે આપાત થાય. ઓપ્ટિકલ ફાઇબર વળેલા હોવા છતાં પણ તેનું સરળતાથી પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકતું હોય છે અને આગળ ગતિ થઈ શકતી હોય છે. હવે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ, જો પહેલા સિદ્ધાંત ભણ્યા, પછી રચના ભણ્યા. આપણા નોટ્સની અંદર બધું પાર્ટીશન કરીને આપેલું છે. સિદ્ધાંત અલગ આપ્યો છે, રચના અલગ આપી છે, પછી એની ઉપયોગ કાર્યવાહી કઈ રીતે કરે એ અલગથી આપ્યું છે. હવે ઉપયોગિતા, ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ, ઓપ્ટિકલ પાઇપ એક રીતે પાઇપ જેવું જ કામ કરે છે. પાણી લઈ જવાવાળી પાઇપ હોય, પાણી લઈ જાય, પણ આ જે પાઇપલાઇન છે એ સિગ્નલોને લઈ જાય છે. સિગ્નલ, પ્રકાશના તરંગોને લઈ જાય છે. ઓપ્ટિકલ પાઇપ તરીકે કરી શકાય. ઓપ્ટિકલ ફાઇબરનો જથ્થો બનાવી તેનો વિવિધ ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુત સિગ્નલો ટ્રાન્સડ્યુસર્સની મદદથી પ્રસારિત કરવામાં. ટ્રાન્સડ્યુસર શું છે? એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર કરે ને એને ટ્રાન્સડ્યુસર્સ કહેવાય. તો ટ્રાન્સડ્યુસર શું કરે કે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે. તો ટ્રાન્સડ્યુસર શું કરશે કે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે ને પછી એ પ્રકાશ ઉર્જા કોણ લઈ શકે? તમને ખબર છે, રિલાયન્સ વાળાએ જે નેટવર્ક આખું નાખ્યું છે, લગભગ 15 વર્ષ પહેલાથી એને નેટવર્કના જમીનની અંદર નેટવર્ક નાખવાની શરૂઆત કરી હતી અને છેક આ વર્ષે એ લોકોએ જીઓ ફાઈબર લોન્ચ કર્યું. નામ જ જો, જીઓ ફાઈબર. એ ફાઈબર શબ્દ ક્યાંથી આવ્યો ખબર પડી તમને મિત્રો? એ જીઓ ફાઈબરમાં ફાઈબર શબ્દ ક્યાંથી આવ્યો ખબર પડી તમને? હા, ઓપ્ટિકલ ફાઈબર ઓપ્ટિકલ ફાઈબરમાંથી આવ્યો છે. તો એ લોકોએ આખું જે નેટવર્ક છે એ આજથી 15 વર્ષ પહેલા એ લોકોએ જમીનની અંદર ખાડા ખોદીને નેટવર્ક નાખવાનું સ્ટાર્ટ કર્યું હતું અને આખા ઇન્ડિયામાં આખું નેટવર્ક ઊભું કર્યું અને છેક આ વર્ષે જીઓ ફાઈબર લોન્ચ કર્યું. તો એ આખું ઓપ્ટિકલ ફાઈબરથી એ લોકોએ બનાવ્યું છે. તો ઓપ્ટિકલ ફાઈબરની અંદર શું કરે કે અલગ અલગ ઉર્જા હોય તો એને પહેલા પ્રકાશ ઉર્જામાં રૂપાંતરિત કરી નાખે અને પછી પ્રકાશના સિગ્નલો તો બહુ સહેલાઈથી અને બહુ ફટાફટ, પ્રકાશની ઝડપ પણ બહુ ફાસ્ટ હોય, 3 × 10⁸ શૂન્ય અવકાશમાં. અન્ય માધ્યમમાં થોડી ઓછી, પણ હોય તો ખૂબ જ ફાસ્ટ. એટલે આમાં 2-3 ફાયદા છે. એક તો ઝડપ ખૂબ જ ફાસ્ટ થઈ જાય પ્રસારણની. સેકન્ડ થિંગ, બીજો બેનિફિટ એ થાય કે લીકેજ ના થાય. ત્રીજો બેનિફિટ એ થાય કે વચ્ચેથી કોઈ જગ્યાએ આંતરી ના શકાય. ખબર છે, બહુ પહેલા છે ને કેબલ વાયર્સ આવતા હતા, બહુ વર્ષો પહેલા, 10 આજથી જે તો સેટ ટોપ બોક્સ તો પછી એની પહેલા કેબલ કનેક્શન આવતા હતા, કેબલ વાયર્સ આવતા હતા. ખબર તમને? હા કે ના તો બોલો. તો એમાં કેવું હોય કે કેબલ વાયર જતો હોય ને તો તમે તમારો એક વાયર, તમારા ટેલિવિઝનનો વાયર હોય ને, એ તમે આમ નાખી દો ને ત્યાં આગળ, તો ઓટોમેટિકલી સિગ્નલ આવવા માંડે. તમને કેબલનું થોડું ઘણું સિગ્નલ આવવા માંડે. એવું કર્યું છે કોઈ દિવસ? મમ્મી પપ્પાને પૂછજો, પપ્પાએ કર્યું હશે ક્યારેક. તો એમાં શું થાય કે સિગ્નલ જતું હોય ને તો બહારથી આંતરી શકીએ. આનો મતલબ કે સિગ્નલને આપણે આંતરી શકીએ. ઓપ્ટિકલ ફાઈબરમાં એવું ના થઈ શકે. તમે સિગ્નલને બહાર કાઢી આંતરી જ ના શકો, વચ્ચેથી લીકેજ ના કરી શકો, સાદી ભાષામાં. આ બધા બેનિફિટ હોય છે. એટલે ઓપ્ટિકલ ફાઈબરનો મુખ્ય ઉપયોગ કોમ્યુનિકેશનમાં થાય છે અને ઉપરાંત ઘણા પ્રકાશીય લખ્યું છે કોમ્યુનિકેશનમાં ઓપ્ટિકલ સિગ્નલનું પ્રસારણ કરવા માટે થાય. ઉપરાંત પ્રકાશીય નળી તરીકે પણ વાપરી શકાય અને અન્નનળી, જઠર, આંતરડા જેવા આંતરિક અવયવોની તપાસ, એન્ડોસ્કોપની વાત કરે છે અત્યારે. તો કદાચ તમે દેખ્યું હશે એન્ડોસ્કોપ. દેખ્યું છે કોઈએ? બોલો, આમ કેમેરા વાળું ભાગ અંદર નાખે પેટમાં અન્નળીથી ને પછી આમ દેખે બધું. દેખ્યું છે કોઈ દિવસ? સાંભળ્યું છે? હા સર, સાંભળ્યું તો છે. હા, તો એમાં પણ ઓપ્ટિકલ ફાઈબરનો યુઝ થાય. હવે તમે જે કદાચ બહુ નાના હશો ત્યારે દેખ્યું હશે, તે સામાન્ય રીતે ડેકોરેટિવ લેમ્પ તમે જોયા હશે, જેમાં પ્લાસ્ટિકના ફાઈબર્સ મુક્ત છેડા ફુવારા આકારમાં બનાવે છે.
એનો એક છેડો મૂકતો હોય અને બીજો છેડો નીચે લેમ્પ સાથે જોડાયેલો હોય છે. સ્વિચ ઓન કરતા આપણને દરેક ફાઈબરમાં પ્રકાશીય તળિયેથી પસાર થઈ અને છેડે પ્રકાશિત ટપકું એટલે આપણને નાની નાની બલ્બડીઓ ના હોય બહારની સાઈડ એવું આપણને ફીલ થાય. આ ડેકોરેટિવ લેમ્પમાં પણ ઓપ્ટિકલ ફાઇબર્સનો જ યુઝ થાય છે. તો આ બધાની એપ્લિકેશન્સ છે. એટલે 4 વસ્તુ થઈ. એક તો રચના, સૌથી પહેલા સિદ્ધાંત, રચના, કાર્યવાહી અને પછી એનું એપ્લિકેશન્સ, ઉપયોગિતાઓ. આ 4 વસ્તુ લખવા પૂછવા માટે પણ સમજો પૂછાય તો આ 4 વસ્તુ લખી નાખવાની. ઓપ્ટિકલ ફાઇબર બનાવવાની મુખ્ય જરૂરિયાત એ છે કે પ્રકાશ તેમાં ખૂબ જ લાંબા અંતર સુધી મુસાફરી કરે છતાં પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં લોસ થાય છે. તેનું શુદ્ધિકરણ અને ચોક્કસ પ્રકારના ક્વાર્ટઝ જેવા દ્રવ્યમાંથી બનાવવાથી આવું શુદ્ધ અને ચોક્કસ પ્રકારના ક્વાર્ટઝ જેવા દ્રવ્યમાંથી બનાવવામાં આવે આથી આવું શક્ય બની શકે છે. સિલિકા ગ્લાસ ફાઇબર્સમાં 1 કિલોમીટર સુધી પ્રસારણ પામી શકે છે ત્યારે માંડ 5% જેવું લોસ થાય છે. બોલો કઈ પૂછવું છે અઝીમ? અરે સર, આ ઓપ્ટિકલ ફાઈબરમાં ધારો કે જે છેડે પેલું પ્રકાશ નાનકડો થતો હોય એને કાપી નાખીએ તો પછી જ્યાં નવો છેડો રચાય ત્યાં થાય? તો આ નવો જ છેડો કે સાચું ઉદ્ગમ તો ક્યાં છે? સાચું પેલો બલ્બ મૂક્યો છે એ. બલ્બ મૂક્યો એ ઉદ્ગમ છે. એટલે તમે ત્યાં કાપી નાખો ને તો નવી બલ્બડી તૈયાર થશે. કઈ બલ્બડી હોતી જ નથી ત્યાં આગળ. એ તો ખાલી તમને ભાસ એવો થાય છે કે ત્યાં બલ્બ છે. સમજ્યા? હા સર. પરાવર્તનને કારણે તમને એવો ભાસ થશે કે આ નાની નાની બલ્બડીઓ છે પણ ત્યાં બલ્બ નથી હોતો. બલ્બ તો નીચે એક જ હોય છે. ત્યાં તમે કાપી નાખો તો નવો બલ્બ તૈયાર થઈ જશે, નાની બલ્બડી. તો આ ઓપ્ટિકલ ફાઈબરની આપણે વાત કરીએ એનો દાખલો લઈએ આપણે. ચલો, શું લખ્યું જો સારો 4 માર્ક્સમાં પૂછાઈ શકે એવો દાખલો છે. આ ચેપ્ટરમાંથી એક 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાવાનો છે. આ 4 માર્ક્સના આવી શકે એવો ન્યુમેરિકલ છે. શું લખ્યું છે જુઓ તો. આકૃતિમાં દર્શાવ્યાલા કાચના પ્રકાશીય તંતુ માટે તેના ગર્ભના દ્રવ્યનો વક્રીભવનાંક 1.68 છે અને બહારના આવરણનો વક્રીભવનાંક 1.44 છે. એટલે જોઈ શકો છો કે કોરનો વક્રીભવનાંક 1.68 છે અને ક્લેડિંગનો વક્રીભવનાંક 1.44 છે. તો તેની અક્ષ પર આપાત કરેલા પ્રકાશના કિરણના આપાત કોણ I ના મૂલ્યના કેટલા વિસ્તાર સુધી પ્રકાશનું કિરણ વખતો વખત પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવી અને બીજા છેડાથી બહાર આવી શકે. ઇન શોર્ટ, આપાત કોણનું મિનિમમ મૂલ્ય શોધવાનું છે. અહીંયા આગળ કેટલા ખૂણે કિરણ આપાત થાય ક્વેશ્ચન. હું તમને સિમ્પલ શબ્દમાં કહું તો આ I છે ને, આ I નું મૂલ્ય શું હોવું જોઈએ એવો ક્વેશ્ચન છે. આપાત કોણનું મૂલ્ય મિનિમમ કેટલું હોવું જોઈએ એવો ક્વેશ્ચન છે. ચલો મિત્રો, સૌથી પહેલા બિંદુ P પાસે સ્નેલનો નિયમ લગાડીએ. શું લખું બોલો? η1 sin I, આપણો મેઇન ટાર્ગેટ I શોધવાનો છે. η2 sin R. ચલો, η1 તો 1 છે કારણ કે હવામાંથી કિરણ આવે છે. sin I શોધવાનું છે અને η2 કેટલું છે બોલો? અંદરના વક્રીભવનાંક શું છે બોલો? શું લખશું અહીંયા આગળ? શું કહો છો? 1.68. બરાબર છે. અહીંયા આગળ સ્નેલનો નિયમ લગાડ્યો છે મિત્રો આ બિંદુ પાસે. η2 તરીકે 1.68 અને sin R ખબર નથી. સમીકરણ નંબર 1. ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? આના પરથી કહી શકાય. ચલો આના પરથી સમીકરણ નંબર 1 આને નથી કહેતા. sin R ને સૂત્રનો કરતા બનાવી અને સમીકરણ નંબર 1 કહીએ. આના પરથી કહી શકાય કે sin R નું જે મૂલ્ય છે એ કેટલું હોવું જોઈએ? 1/1.68 sin I. સમીકરણ નંબર 1. ચલો હવે છે ને, પૂર્ણ આંતરિક પરાવર્તન મેળવવા માટે પૂર્ણ
આંતરિક પરાવર્તન માટે બિંદુ A1 પાસે બિંદુ A1 દેખાયું મિત્રો? ત્યાં થીટા મસ્ટ બી ગ્રેટર ધેન શું હોવું જોઈએ? IC. બોલો શું હોવું જોઈએ? IC. શાંતિ કોણ કરતા વધારે. મસ્ટ બી ગ્રેટર ધેન IC. ચલો આટલું સમજમાં આવ્યું મિત્રો? હા કે ના? હા કે ના તો બોલો. હા સર. હા સર. પરંતુ મને જરાક વિચારીને જવાબ આપજો. પરંતુ જો તો મિત્રો R પ્લસ થીટા પ્લસ 90 ભેગા થઈને શું થશે? જુઓ તો R પ્લસ થીટા પ્લસ 90 ત્રણેય ભેગા થઈને કેટલું ખૂણો બનશે મિત્રો? 180. 180. ત્રિકોણ 180. તો પછી થીટા મસ્ટ બી ઇક્વલ્સ ટુ વોટ? -R થશે મિત્રો? હા સર. તો થીટાના બદલે હું શું લખી શકું મિત્રો? 90 - R. 90 - R ગ્રેટર ધેન IC લખાશે આવું? ઇઝ ધેટ ક્લિયર? હા સર. ઓકે. બંને બાજુ સાઇન વિધેય લગાડતા પ્રથમ ચરણમાં સાઇન વધતું વિધેય છે. જો ખૂણો θ1 ગ્રેટર ધેન θ2 હોય તો સાઇન θ1 ગ્રેટર ધેન સાઇન θ2 થવામાં વાંધો નથી, કારણ કે પ્રથમ ચરણમાં સાઇન વિધેય વધતું વિધેય છે. તો સાઇન 90 - R શુડ બી ગ્રેટર ધેન સાઇન IC. ઇઝ ધેટ ક્લિયર? અહીંયા સુધી પહોંચ્યા? હા સર. ચલો સાઇન 90 - R એટલે શું થશે? Sin R. વિધેય Cos R. Cos R. 90 આવ્યું એટલે વિધેય બદલાઈ જાય. 90 270 માટે વિધેય બદલવું cos R ગ્રેટર. હવે તમને ખબર છે સાઇન IC તો શું હતું? યાદ કરો. અંશ. એ ઈટા પતલું અપોન ઈટા ઘટ. અને અહીંયા પતલું માધ્યમ તરીકે શું આવશે મિત્રો? હવા. ના. Shading. હા, અહીંયા આ બિંદુની A1 બિંદુની વાત છે મિત્ર. તો A1 બિંદુ માટે પતલું માધ્યમ કયું થશે? ક્રાંતિ કોણ ક્યાં રચે? કયા ખૂણાની વાત છે? A1 બિંદુ પર. ત્યાં પતલું માધ્યમ તરીકે ક્લેડિંગ આવશે. જો ઇઝ ધેટ ક્લિયર? યસ સર. 44 ડિવાઇડ બાય 1.68. તો 1.44 ડિવાઇડ બાય 1.68. તો જુઓ તો cos R શુડ બી ગ્રેટર ધેન શું આવે? જરાક જુઓ ને મને કહો તો 1.44 ડિવાઇડ બાય 1.68 શું આવે? .8571. શું આવે છે? .8571. અચ્છા 0.8571. ઓકે. આપણે છે ને સાઇન હવે છે ને cos R માંથી જો આ સમીકરણ 1 અને 2 નો થોડો અભ્યાસ કરો. સમીકરણ 1 અને 2 નો તો પહેલા cos R માંથી હું sin R માં પહોંચીશ અને sin R માં પહોંચી જશે તો મને sin I પણ મળી જશે. cos R માંથી sin R માં પહોંચીશ અને sin R પરથી sin I મળી જશે. આપણને આપણો મેઇન ટાર્ગેટ sin I શોધવાનો છે. હવે એક કામ કરીએ, cos માંથી મારે છે ને sin સુધી પહોંચવું છે. તો cos R ગ્રેટર ધેન 0.8571 તો sin R નું શું થાય? એક રસ્તો એ છે કે cos નું ટેબલ દેખીને R શોધીને પછી sin. એના માટે બીજો રસ્તો કરીએ. cos સ્ક્વેર R, ચલો સ્ક્વેર કરો તો 0.8571 નો સ્ક્વેર કરો તો બોલો શું આવે? .7346. 0.7346. તો શું આને 1 માઇનસ સાઇન સ્ક્વેર R લખી શકાય મિત્રો? cos સ્ક્વેર R એટલે લખી શકાય મિત્રો? હા. તો 1 માઇનસ 0.7346 ગ્રેટર ધેન સાઇન સ્ક્વેર R લખી શકાય? હા સર. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? અહીંયા સુધી પહોંચ્યા? હા કે ના તો બોલો. હા સર. ચલો હવે અહીંયા લખું છું.
તો 1 માઇનસ 73 46 શું આવે? 0.73 46 બોલો જરાક. 0.26 54. 0.2653. તો સાઇન સ્ક્વેર આર શુડ બી લેસ દેન 0.2653. તો સાઇન આર શુડ બી લેસ દેન શું આવવું જોઈએ મિત્રો? હવે વર્ગમૂળ કાઢો પાછું. 0.5151. 0.5151. તો હવે સમીકરણ નંબર 1 પરથી સાઇન આર તો પાછું શું છે? સાઇન આઈ ભાગ્યા 1.68 છે. હા કે ના? શુડ બી લેસ દેન ઇક્વલ્સ ટુ 0.5151. તો સાઇન આઈ શુડ બી લેસ દેન, ચલો 0.5151 ગુણ્યા 1.68 કરો તો 0.8653. 0.8653. વેરી ગુડ. હવે છે ને 0.8653 એ સાઇનનો કયો ખૂણો છે? તો સાઇનનું ટેબલ દેખવું પડે. તો સાઇનનું ટેબલ દેખ્યા પછી જોવું પડે કે આ છે કોઈની પાસે સાઇનનું ટેબલ દેખો તો? કોઈની પાસે છે બુક? મારી પાસે છે. મારી પાસે છે. હું જરાક જોઈને તમને કહું છું. જો 0.8653 તમારી પાસે ન્યુમેરિકલની બુક હોય ને તો પાછળ ટેબલ આપેલું જ છે. તો સાઇનનું ટેબલ તમે દેખશો ને તો 0.8653 ક્યાં આવે છે? તો 0.8652 આવે છે. નેચરલ સેમ, હા આવ્યું. 59 ડિગ્રી 54 કળા પર આવે છે. બરાબર છે? જુઓ તો હા સર. 59 ડિગ્રી કેટલી કળા છે? 54. 54 કડા. તો આમ સાબિત થાય છે કે આઈ મસ્ટ બી લેસ દેન 59 ડિગ્રી 54 કળા. એટલે આમ ક્વેશ્ચન એવો હતો કે આપાત કોણનો વિસ્તાર શું? તો આપાત કોણનું મૂલ્ય, તો આમ સાબિત થાય છે કે આપણો જે આપાત કોણ છે, જે ખૂણો કિરણ આપાત થયું છે, એનો વિસ્તાર 0 થી 60 ડિગ્રી આસપાસ હોવો જોઈએ. તો આઈ નો વિસ્તાર એનાથી મોટો ના હોવો જોઈએ, એનાથી નાનો ચાલે. તો આઈ નો વિસ્તાર 0 શુડ બી લેસ દેન આઈ શુડ બી લેસ દેન 59 ડિગ્રી 54 કળા. તો આ જવાબ આવવો જોઈએ. શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો? હા સર. જોઈએ આપણે કઈ ભૂલ કરી છે કે બરાબર છે? જો શું કર્યું છે આમાં? હા પરફેક્ટ છે. જો બધું બરાબર છે. ઇઝ ઇટ ક્લિયર? મેથડ થોડી અલગ છે. હું તમને સ્ક્રીનશોટ આપી દઈશ. જો કે છે તો એ જ. સૌથી પહેલા પી બિંદુ પાસે સ્નેલનો નિયમ લગાડ્યો. મેં છે ને પહેલેથી કિંમતો મૂકી દીધી છે. આમાં સમીકરણ નંબર 1 માં ઈટા 2 ની કિંમત નથી મૂકી. મેં પહેલેથી આમાં 1.68 મૂકી દીધી. પછી સાઇન સી માંથી સી શોધી કાઢ્યો છે. બરાબર, બધું બરાબર જ છે. થીટા મસ્ટ બી ગ્રેટર ધેન સી હોવો જોઈએ. એટલે 90 માઇનસ આર મસ્ટ બી ગ્રેટર ધેન સી, બધું બરાબર જ છે. તો આર મસ્ટ બી લેસ ધેન 31. તો આર મેક્સિમમ ની કિંમત 31. અને વળી પાછું એકવાર સમીકરણ આર ની કિંમત શોધી છે, આર મેક્સિમમ ની. અહીંયા ટેબલ, અચ્છા થોડીક સિમિલર જ મેથડ છે, છતાં પણ હું સ્ક્રીનશોટ મોકલી દઈશ. પછી તમને જે મેથડ અનુકૂળ આવે એ પ્રમાણે તમે કરજો. બરાબર છે? આમાં શું કર્યું છે તમને કહી દો. જો પહેલા છે ને સમીકરણ નંબર 1 તો આપણે જે બનાવ્યું તે જ બનાવ્યું. પછી સી અલગથી શોધી કાઢ્યો. સાઇન સી અલગથી શોધી કાઢ્યો છે 59 ડિગ્રી. મેં સી નહોતો શોધ્યો, આમાં સી અલગથી શોધ્યો છે. હવે પૂર્ણાંતિક પરાવર્તન થવા માટે થીટા તો ગ્રેટર ધેન સી થવું જ જોઈએ. તો થીટા તો 90 માઇનસ આર છે પાછું ત્રિકોણ પરથી. 90 માઇનસ આર શુડ બી ગ્રેટર ધેન સી. એટલે આના ઉપરથી આપણને સી ની કિંમત ખબર છે, એટલે આર ની કિંમત આપણને ખબર પડી ગઈ. એકવાર આર ની કિંમત ખબર પડી ગઈ તો હવે આર ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દો. એટલે એના ઉપરથી સાઇન આઈ મળી જશે. આર ની કિંમત મેક્સિમમ કિંમત 31. એના ઉપરથી સાઇન આઈ ની મેક્સિમમ કિંમત મળી જશે. અને સાઇન આઈ ની મેક્સિમમ કિંમત 0.86 છે. એ તો 60 ડિગ્રી માટે છે. એટલે સારી, આ પણ સિમિલર જ છે મેથડ. થોડી આડી, થોડીક ફેર છે, બાકી સેમ ટુ સેમ જ મેથડ છે. આઈએમપી દાખલો છે, 4 માર્ક્સમાં દાખલો છે. વેરી ગુડ દાખલો. થીટાની રેન્જ, આઈ ની રેન્જ 0 થી 60 ડિગ્રી હોવી જોઈએ. શું મિત્રો આ સમજમાં આવ્યો દાખલો? ઇઝ ઇટ ઓકે? યસ હા, સર. ઓકે.
ઓકે ફ્રેન્ડ્સ, હવે તો જે કોઈ દાખલા દેખાતા નથી, તો નવી થિયરીઓ સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. મિત્રો, હવે આપણે વક્ર સપાટી વડે થતું વક્રીભવનની ઘટનાની ચર્ચા કરીશું. અત્યાર સુધી આપણે જે વક્રીભવન ભણ્યા એમાં બે માધ્યમને જોડતી સપાટી સપાટ હતી, બે માધ્યમને જોડતી સપાટી સમતલ હતી. પણ હવે એવું પણ શક્ય છે કે બે માધ્યમને જોડતી સપાટી આ રીતે વક્ર હોય. તમે જોઈ શકો છો. શું તમને આકૃતિ દેખાય છે મિત્રો? અહીંયા તમે એ જોઈ શકો છો કે બે માધ્યમને જોડતી સપાટી કેવી છે? જરાક જુઓ તો જરાક મિત્રો. અંતર્ગોળ સપાટી છે. વક્ર સપાટી, બહિર્ગોળ સપાટી છે. તો મિત્રો, આવી વક્ર સપાટી વડે થતું વક્રીભવનની ઘટના ભણીશું. 4 માર્ક્સનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન કે ગોલીય સપાટી વડે થતું વક્રીભવન સમજાવી અને સૂત્ર સાબિત કરો -η1/u + η2/v = η2 - η1/r. વેરી 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 ઇમ્પોર્ટન્ટ થિયોરી. ખૂબ જ આઈએમપી થિયોરી 4 માર્ક્સમાં. ક્વેશ્ચન એવો છે કે વક્ર સપાટી વડે થતું વક્રીભવન સમજાવી સાબિત કરો કે -η1/u + η2/v = η2 - η1/r. મિત્રો, આના પછી આપણે લેન્સ વાળા ટોપિક ભણવાના છે, પણ લેન્સ વાળા ટોપિક ભણવા માટે આ મુખ્ય થિયોરી છે. લેન્સની થિયરીઓ સમજવા માટે આ મુખ્ય થિયોરી છે. સર, એની આગળનું ક્વેશ્ચન કેટલા માર્ક્સમાં હતો? આની આગળનો એટલે કયો? ઓપ્ટિકલ ફાઈબર સમજ માટે. ઓપ્ટિકલ ફાઈબર સમજ માટે હતો. ચલો મિત્રો, આકૃતિમાં એક વક્ર સપાટી દર્શાવેલ છે. અને આ કોઈ માધ્યમ છે અહીંયા આગળ, એવું માની લેજો. તો આ આખું માધ્યમ જ છે અહીંયા આગળ, એવું માનજો. ઓકે, હવે માની લો કે મિત્રો, આ કોઈ બે માધ્યમને છૂટી પાડતી આ કોઈ અક્ષ છે અને ત્યાં બિંદુવત વસ્તુ મૂકેલી છે. ચલો, આ જે વક્ર સપાટી છે ને, એનું કોઈ જગ્યાએ અહીંયા આગળ વક્રતા કેન્દ્ર હશે. આ બિંદુ પાસે હોવું જ જોઈએ ને, કારણ કે ક્યાંક તો વક્રતા કેન્દ્ર હોવું જોઈએ. હવે અહીંયા આગળ કોઈ વસ્તુ મૂકી છે. ચલો, ધીસ ઇઝ ધ વસ્તુ છે. અહીંયા આગળ કોઈ બિંદુ પી પાસે, ઓ પાસે વસ્તુ. ચલો, આને આપણે આને વધારવો છે ને આને વધારવો છે. ચલો, આને વસ્તુ સી કહીએ આપણે. તો આપણે વસ્તુનું પ્રતિબિંબ રચવું હોય તો વસ્તુમાંથી એટલીસ્ટ કેટલા કિરણ આપાત કરવા પડે? 2. અરીસામાં એ કિરણો પરાવર્તન પામીને મળતા હોય, પણ હવે એ કિરણો વક્રીભવન પામીને એકબીજાને મળશે. અરીસાના કિસ્સામાં એ કિરણો પરાવર્તન પામીને મળે. આ ટાઈપના કિસ્સામાં વક્રીભવન પામીને જ્યાં મળે ત્યાં પ્રતિબિંબ રચાશે. ચલો, હવે આ કિરણ આમ આપાત થયું. જો આ કિરણ છે ને, કોઈ મને કહે છે અહીંયા આપાત કોણ કેટલો થયો? અરે, લંબ સાથેના ખૂણાને આપાત કોણ કહેવાય? તો આ બિંદુએ લંબ દોરો એટલે આ સી ને જોડી દો તો આ લંબ જ થઈ ગયો. તો લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો કેટલો છે? 0. તો આપાત કોણ 0 હોય તો વક્રીભૂત કોણ પણ કેટલો થાય? 0 થાય.
સ્નેલના નિયમ અનુસાર 𝜃1 sin θ1 is equals to 𝜃2 sin θ2 માં θ1 0 હોય ને તો θ2 ને પણ 0 થવું જ પડે. એટલે સ્નેલના નિયમ અનુસાર વક્રીભૂત કોણ પણ 0 થશે. અને બીજું એક કિરણ આપાત કરું છું આ રીતે. બીજું કિરણ કોઈ અહીંયા આગળ આપાત કરું છું. હવે અહીંયા આપાત કોણ શોધવા માટે મારે શું કરવું પડશે? લંબ દોરવો પડશે સી લંબ માં, દોરવા માટે શું કરશું? લંબ સી માંથી દોરવા કિરણ માટે કાઢીશું. સી માંથી એક રેખાખંડ દોરી અને આને જોડી દઈશું. એટલે આ આપણને શું મળી ગયો? બિંદુ પાસેનો લંબ મળી ગયો. અને માની લો કે આ ખૂણો θ1 છે. આપાત કોણ એટલે આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો. પણ કિરણ મિત્રો પતલા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો શું થશે આનું? લંબ તરફ વળશે. લંબ તરફ એટલે આમ જતું આમ આ દિશામાં જતું હતું. પણ હવે શું થશે મિત્રો? લંબ તરફ વળશે. એટલે આમ જતું હતું એના બદલે લંબ તરફ વળશે. એટલે એ લંબ તરફ વળશે અને આમ વળી અને અહીંયા આગળ તો બંને મિત્રો વક્રીભૂત કિરણ બંને ક્યાં મળે છે એકબીજાને? તો આ એ વસ્તુ મુખ્ય અક્ષ પર. તો આ a' અહીંયા પ્રતિબિંબ મળશે. બંને વક્રીભૂત કિરણ અહીંયા મળ્યા એકબીજાને. શું આ સમજમાં આવ્યું મિત્રો? અને લંબ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો જે ખૂણો છે ને વક્રીભૂત કોણ θ2 કહેવાય. ચલો મિત્રો આટલું સમજમાં આવ્યું? હા સર. માધ્યમ 1 નો વક્રી પૂર્ણાંક 𝜃1 છે. માધ્યમ 2 નો વક્રી પૂર્ણાંક 𝜃2 છે. ચલો કોઈ મને કહેશે આ અંતર કેટલું અને આ અંતર શું કહેવાય આપણા માટે? આ અંતર શું થયું? તો બોલે તો આ અંતર કયું ગણાશે? વસ્તુ અંતર. વસ્તુ અંતર ગણાશે. ચલો આ જે અંતર છે શું ગણાશે મિત્રો? પ્રતિબિંબ અંતર. વેરી ગુડ. પ્રતિબિંબ અંતર v. અને કોઈ મને કહેશે મિત્રો આ જે અંતર છે એ કેટલું ગણાશે? વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા. ચલો આટલું સમજ પડી મિત્રો? હવે સૌથી પહેલા અને આપણે બિંદુ ક્યુ કહી દઈએ. ચલો ને નામ તો ગમે તે બિંદુ આપી શકીએ. બિંદુ ક્યુ પાસે જો વક્રીભવન તો થાય જ છે એટલે શું લગાડી શકીએ? ચલો સ્નેલનો નિયમ લગાડો તો નિયમ જરાક. ચલો તો બોલો. 𝜃1 sin θ1 is equals to 𝜃2 sin θ2. શું આ સમજમાં આવ્યું મિત્રો? હવે છે ને આપણે પેરેક્સિયલ કિરણ ધ્યાનમાં લીધા છે. પેરેક્સિયલ ધ્યાનમાં લીધા હોવાથી θ1 અને θ2 ખૂબ જ નાના હોય. તો પેરેક્સિયલ કિરણ ધ્યાનમાં લીધા હોવાથી θ1 and θ2 tends to 0. કિરણો હોવાથી θ1 tends to 0 અને θ2 tends to 0. તો પછી એનો મતલબ એવો થયો કે sin θ1 ના બદલે હું શું લખી શકું મિત્રો? ઓનલી θ1. એટલું θ1. અને sin θ2 ના બદલે શું લખી શકું? θ2. તો હવે કેના છે હટા ઘટા સાવન કેન્સલ. શું મિત્રો આ સમજમાં આવ્યું? એટલે હા કે ના તો પાડો. મિત્રો ખ્યાલ આવે છે? અહીંયા સુધી પહોંચ્યા? 4 માર્ક્સમાં પૂછવાનો છે ક્વેશ્ચન આ વખતે બોર્ડમાં. અહીંયા સુધી પહોંચ્યા? હા સર. હવે ધારો કે આ જે ખૂણો છે ને એ આપણે ધારી લઈશું કે આલ્ફા છે. આ ખૂણો આલ્ફા ધારીએ, આ ખૂણાને બીટા ધારીએ અને આ ખૂણાને ગામા ધારીએ. ગમે તે ધારી છે કે આલ્ફા બીટા ગામા પી ક્યુ આર એક્સ વાય ઝેડ વોટ એવર. આપણે આલ્ફા બીટા ગામા ધારીએ છીએ. તો મિત્રો હવે છે ને આને મેં આલ્ફા ધાર્યો, આને બીટા ધાર્યો અને આને ગામા ધાર્યો. તો મિત્રો
ત્રિકોણ AQC માં આ θ1 શું છે? જો તો AQC નો શું છે θ1? 8, 9, 10 ધોરણ યાદ કરો. આ ત્રિકોણનો આ θ1 છે ને બહિષ્કોણ કહેવાય. અને કદાચ જાણતા હશો કે એ બહિષ્કોણ કોઈ એક બાજુનો બહિષ્કોણ એ બીજી બંને સાઈડના ખૂણાનો સરવાળો જેટલો હોય. કોઈ એક બાજુ માટેનો બહિષ્કોણ એ બીજી બંને બાજુઓના ખૂણાના સરવાળા જેટલો હોય. ખ્યાલ છે મિત્રો? તો θ1 એ બહિષ્કોણ છે અને બહિષ્કોણ એ બે અંતઃ ખૂણાના સરવાળા જેટલો હોય. તો θ1 ઇઝ ઇક્વલ્સ ટુ શું લખું મિત્રો? alpha plus beta. વેરી ગુડ, આલ્ફા પ્લસ બીટા. અને ત્રિકોણ CQA ડેશ દેખ્યું? CQA ડેશ, CQA ડેશ દેખ્યું? તો એમાં કોણ બકો છે? એનો બકો કોણ છે? એમાં બીટા છે. હા, એનો બકો છે ને બીટા છે, બીટા. તો CQA ડેશ માં બીટા બકો છે. તો બીટા બરાબર શું લખવું જોઈએ મિત્રો? Theta 2 plus gamma. તો બીટા બરાબર θ2 પ્લસ ગોમો. તો આના પરથી કહી શકાય કે θ2 બરાબર શું આવશે? બોલો. Beta minus gamma. હવે સમીકરણ નંબર 2 અને 3 ની કિંમત 1 માં મૂકી દઈએ. સમીકરણ 2 અને 3 ની કિંમત 1 માં મૂકી દઈએ. તો η1 ઇન્ટુ θ1 ના બદલે શું લખી શકાય? Alpha plus beta. બીટા. અને ઇઝ ઇક્વલ્સ ટુ η2 θ2 ના બદલે શું લખી શકાય? Beta minus gamma. બીટા માઇનસ ગામા. તો η1 આલ્ફા પ્લસ η1 બીટા ઇઝ ઇક્વલ્સ ટુ η2 બીટા માઇનસ η2 ગામા. તો હવે મિત્રો આ બીટા વાળા પદને ભેગા કરીએ તો η1 આલ્ફા પ્લસ η2 ગોમો ઇઝ ઇક્વલ્સ ટુ η2 માઇનસ η1 બીટો. આવું લખી શકાય મિત્રો? બરાબર છે? જુઓ તો હા સર. હવે છે ને આલ્ફા બીટા અને ગામા ત્રણે ત્રણ પેરેક્સિયલ કિરણો હોવાને કારણે નાના હશે. પેરેક્સિયલ કિરણો હોવાથી આલ્ફા બીટા અને ગામા નાના જ હોય. આલ્ફા બીટા અને ગામા ઓલ ધ થ્રી આર ટેન્ડ્સ ટુ 0. તો હવે આલ્ફા નાના ખૂણા માટે આલ્ફા tan આલ્ફા ઇઝ એપ્રોક્સિમેટલી આલ્ફા. તો નાના ખૂણા માટે જો tan આલ્ફા ઇઝ એપ્રોક્સિમેટલી આલ્ફા લખતા હોય તો પછી આલ્ફા ઇઝ એપ્રોક્સિમેટલી tan આલ્ફા લખી શકાય. અને આકૃતિ જોઈને મને કહો કે tan આલ્ફા બરાબર શું આવશે? આકૃતિ જોઈને મને કહો કે tan આલ્ફા બરાબર શું આવશે? આટલા અંતરને આપણે h ધારી લઈએ અને આટલું જ અંતર છે ને ડેલ્ટા. અને ડેલ્ટા અવગણેબલ છે. ડેલ્ટા અવગણેબલ છે એવું ધારતા. આટલું અંતર ડેલ્ટા છે અને ડેલ્ટા અવગણેબલ છે. તો tan આલ્ફા બરાબર શું આવશે મિત્રો? H upon H U. by U. H upon AO. આપણે છે ને O ડેશ કહી દઈએ. તો H અપોન આમ તો AO ડેશ થશે પણ લગભગ AO લખું તો ચાલશે? હા સર. ચાલશે. હા સર. એ જ પ્રમાણે બીટા ઇઝ એપ્રોક્સિમેટલી tan બીટા. તો tan બીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે મિત્રો? લુક એટ H by R. H. H બાય આમ તો છે ને O ડેશ C આવે, O ડેશ C, પણ OC લખું ચાલશે? OC લખી નાખું ચાલશે? ચાલશે. હા સર. Gomo is approximately 10 gomo and that is equals to, so 10 gamma is equals to, look at this triangle, big triangle. તો 10 gamma શું આવશે? H upon OA dash. લા OA ડેશ થોડી આવે. હા OA ડેશ. O dash છે. O ડેશ A ડેશ, પણ O ડેશ A ડેશ ના બદલે OA ડેશ લખવામાં કઈ વાંધો નથી. ઇઝ ધેટ ક્લિયર? તો આ બધી કિંમત ના અહીંયા ચલો અહીંયા h
તો ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન, ચલો એઓ ના બદલે શું લખી શકાય? યુ. અચ્છા, તમને કોઈ એવું આપે કે વસ્તુ છે ને 50 મીટર અંતરે છે, અહીંયા આ બિંદુ O થી વસ્તુ 50, તો યુ બરાબર તમે શું લખશો? +50 જ લેવાનું. ના લા, સંજ્ઞા પદ્ધતિ તો માઇનસ જ. બધા જ અંતરો અહીંથી O થી નક્કી કરવાના. તો તમે વસ્તુ અંતર નક્કી કરવા માટે લેફ્ટ હેન્ડ સાઈડ જવું પડશે, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં. તો શું આવશે? -50. -50. -50. તો યુ પોતે નેગેટિવ છે ભાઈ, અને આ તો ત્રિકોણમિતિ છે. ત્રિકોણમિતિમાં તો નેગેટિવ હોઈ ના શકે. તો એઓ ના બદલે શું લખવું જોઈએ? માઇનસ પોતે નેગેટિવ છે તો -u પોઝિટિવ થશે ને. એટલે લોકોને એવું લાગે કે મેં ઋણ કર્યું, પણ મને જ ખબર છે કે આ ઋણ કરીને ધન બને. કર્યું. દુનિયા બહુ ખરાબ છે મિત્રો. તમે હજી નાના છો, વામન છો, સૂક્ષ્મ છો, જીવનમાં બનશે ક્યારેક એવું. લોકોને એવું લાગે કે ઋણ કર્યું છે, પણ દિલમાં જ ખબર છે કે ઋણ નહીં પરંતુ ધન ધન છે. કર્યું. ધન. કર્યું છે. ચલો, તો ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન ઓસી ના બદલે શું લખી શકું? R. પ્લસ આર જ આવશે, કારણ કે તો જમણી બાજુ જવાનું છે. અને ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન શું લખી શકું? +v. પ્લસ વી જ આવશે. એમાં કોઈ ટેન્શન નથી. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા હા સર. સર. હવે આ કિંમતો સમીકરણ 4 માં મૂકતા. તો સમીકરણ નંબર 4 પરથી તો η1 ઇન્ટુ આલ્ફાના જગ્યાએ -h અપોન યુ પ્લસ η2 ગામાના જગ્યાએ h અપોન વી ઇઝ ઇક્વલ્સ ટુ η2 માઇનસ η1 બીટાના બદલે h અપોન આર. h get cancelled from all the terms, so minus η1 upon u plus η2 upon v is equals to η2 minus η1 upon r. તો મિત્રો આ 4 માર્ક્સનો ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન. આમાં તમને બહુ સરળ ક્વેશ્ચન છે મિત્રો, બહુ સારો ક્વેશ્ચન છે. પહેલા છે ને બે કિરણોનું વર્ણન, બે કિરણનું વર્ણન કરવાનું અને આકૃતિનું થોડું વર્ણન કરી દેવાનું સ્ટાર્ટિંગમાં, અને બંને કિરણો ક્યાં મળે છે ત્યાં પ્રતિબિંબ રચાય એવું બધું સમજાવી દેવાનું. અને પછી તો સિમ્પલ સાદુરૂપ જ છે, ખાલી મેથેમેટિક્સ જ છે આખા. આ સૂત્ર આપણે બહિર્ગોળ સપાટીને ધ્યાનમાં રાખીને સાબિત કર્યું છે, પણ આવી કોઈ અંતર્ગોળ સપાટી માટે પણ સાચું છે. સમીકરણ અંતર્ગોળ સપાટી માટે પણ સાચું છે. તો શું મિત્રો આ સમજમાં આવ્યું બધું? હા સર. ખૂબ જ અગત્યની 4 થિયરી છે. આપણા નોટ્સમાંથી તૈયાર કરજો. ટેક્સ્ટ બુકની અંદર થોડીક બોગસ રીતે આપી છે. તો મિત્રો આજનો સેશન હું અહીંયા સુધી રાખું છું. વળી પાછા આપણે એઝ પર ધ સ્કેડ્યુલ્ડ બુધવારે મળીશું. આ ચેપ્ટર થોડું સાથે સાથે કરતા રહેજો. થોડું લેન્ધી છે પણ સહેલાઈથી માર્ક્સ આપે એવું છે. તો મિત્રો અહીંયા આગળ તમે પીડીએફ ક્યારે મોકલશો? સર હજી મટીરિયલ અપલોડ નહીં થતું. સર PDF મોકલજો ને. હા